યાચી દેહી યાચી ડોળા. આજ દેહથી આજ આંખથી હું ભારત વર્ષને પરમ વૈભવ સ્થાન ઉપર જોઈ શકું એવી ઈચ્છા હતી પરમ પૂજ્ય ડોક્ટર હેડગેવારજીના. નવી પેઢી અને નવી પેઢીના સંભાળના કે જે જૂની પેઢી સાથેના છે એની વાતો કરવા માટે આપણી સાથે એક યુવા સ્વયંસેવક છે અને એ યુવા સ્વયંસેવકની પણ એક અનેરી ઘટના અને એક અનેરો સંભારણો છે જેની વાતો આપણે એમના જ મુખેથી સાંભળીશું. પહેલા એમનો પરિચય લઈ લઈએ. આપનો શું પરિચય છે? મારું નામ વિનયગીરી કમલગીરી ગોસ્વામી, મૂળ માંડવી શાખાના સ્વયંસેવક, કચ્છ વિભાગ. નારણગીરી હરિગીરી ગોસ્વામી, મૂળ કરાચી શાખાના સ્વયંસેવક, હાલ પાકિસ્તાનમાં છે. ત્યાં ધ્વજરક્ષકની જવાબદારી નિભાવતા હતા અને ત્યાં જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પહેલા જ્યારે મુસ્લિમો જ્યારે શાખા ઉપર હુમલાઓ કરતા અને ધ્વજનું અપમાન કરતા, લઈ જતા, તેમજ બાળી પણ નાખતા, તો એનો સામનો કરવા માટે તેઓ ધ્વજરક્ષકની જવાબદારી નિભાવતા. ઉપરાંત તેમને વિવિધ શસ્ત્રો ચલાવવાનો પણ અભ્યાસ હતો. ઈસવીસન 1947 વખતે જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે ભારે હુલ્લડો ફાટી નીકળેલા. તે વખતે હાલે પાકિસ્તાનમાં કરાચી સિંધ પ્રાંતમાં મારા પરદાદા નારણગર હરિગર ગોસ્વામી ત્યાં શાખા લગાડતા, ત્યાંના સ્વયંસેવક હતા. તે વખતે ત્યાં તેઓ ધ્વજરક્ષકની જવાબદારી નિભાવતા અને દેશપ્રેમ એટલો હતો કે કંઈ પણ કરી છૂટવા માટે સમર્થ. જ્યારે ભાગલા થયા ત્યારે ભાગવાનો વખત આવ્યો ત્યારે જેટલો ઘરનો સરસામાન સાથે આવ્યો તેટલો લાવ્યા, તેમજ સાથે સાથે એકદમ પરમ પવિત્ર ભગવો ધ્વજ સાથે પણ લાવ્યા, ધ્વજપોલ લાવેલા. જ્યારે જહાજમાં બેસવાનો વખત આવ્યો ત્યારે વજન વધારે હોવાથી ઘરનો સરસામાનને ત્યાગી દેતા ધ્વજપોલ પ્રથમ સાથે લાવેલા, તેમજ સાથે તેમના ધર્મપત્ની અને તેમના એક દીકરા તેમજ સાથી સ્વયંસેવકો પણ સાથે દરિયાઈ માર્ગે કરાચીથી માંડવી કચ્છ આવેલા. તે ધ્વજપોલ હાલે હયાત છે, જે અહીં પ્રદર્શનમાં મુકાયેલો છે. મારા પરદાદા નારણગર હરિગર ગોસ્વામીએ સૌ પ્રથમ કચ્છ વિભાગ આખામાં માંડવી ખાતે શાખા શરૂ કરી.